વડોદરામાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી। લોકોના હાલ બેહાલ બન્યા હતા, જેના કારણે ઘણા દિવસથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરથી લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય મનીષા વકીલની સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો હવે વડોદરામાં વોર્ડ 12ના ભાજપ કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી વિવાદમાં આવી ગયા છે। ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોના હાલચાલ જાણવા બિલગામ પહોંચ્યા હતા, જ્યાં લોકોનો આક્રોશ ભભૂકતા કાઉન્સિલર લોકો પર જ ભડકી પડ્યા, જે બાદ લોકોને ધમકાવતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। સ્થાનિકોએ સમસ્યાઓ જણાવી, પરંતુ મેડમજીએ તો શાંતિથી વાત કરવાને બદલે કહી દીધું કે તમે આ મકાન જોયા વગર જ લીધા। તો લોકોએ પણ કાઉન્સિલરને કહ્યું કે પરમિશન પાલિકાએ જ આપી છે અને તમારી સત્તામાં જ મળી છે। તો અકળાયેલા મહિલા કાઉન્સિલરે કહ્યું કે પરમિશનની તો વાત જ ન કરો મારી આગળ, આ વિસ્તાર ટીપીમાં પણ આવ્યો નથી। બહેને લોકોને સાંત્વના આપવાને બદલે કડવા વેણ બોલતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તો સ્થાનિકોએ કહ્યું કે ટીપીમાં ન આવ્યો હોય તો વેરા શા માટે ઉઘરાવો છો? પરમિશન મળી છે ત્યારે આ વસ્તુ થઈ। પરમિશન કોઈ આપી? અમે તો આપી નથી। જે તે સમય સત્તામાં તો એમને આપી હતી ને। 2014 અમને ટીપીમાં બતાવ્યું બરાબર છે। અમે એટલે મકાન લીધું કે ટીપીમાં આવી ગયું છે, ચલો આ તો ટીપીમાં નથી, પણ 2012 થી રિંગ રોડ તો બનવાનું પરમિશન થઈ ગયેલું છે ને। પેપરમાં અમને બતાવ્યું તો ટીપીમાં નથી તો વેરો કેમ લે? આજે વેરો કેમ લે છે? આજે આ કોર્પોરેશન નથી તો વેરો છે ને લે છે? આજે 18 થી વેરો લે છે। એ જ કર્યો હેલો હે એમને 2018 થી વેરો લે છે, સુવિધા આપવી પડે। આ બાજુ તો દર્શક મિત્રો, આ ઘટના બાદ હવે સવાલ એ ઉઠે છે કે મદદના સમયે મદદ ન કરી અને લોકો પર કાઉન્સિલર ભડક્યા તે કેટલું યોગ્ય છે? ઘરે ઘરે મત માંગવા છતાં નેતાઓને આ વર્તન શોભે છે? શું છે આપની પ્રતિક્રિયા? ચોક્કસ જણાવશો।